રાષ્ટ્રીય પૈસા દિવસ નિમિત્તે આંધ્રપ્રદેશ અને વિશાખાપટ્ટનમ ખાતે પૈસા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત રાજ્યના તમામ પૈસા વિસ્તારના ગામડાઓમાં ખાસ ગ્રામસભાઓ યોજવામાં આવી હતી, જેમાં ઝઘડિયા તાલુકામાં પણ આ પૈસા મહોત્સવની ઉજવણી નિમિત્તે ગ્રામસભાઓ યોજવામાં આવી હતી। ત્યારે ઝઘડિયા તાલુકાના રાજપારડી ગ્રામ પંચાયત ખાતે પણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામસભામાં સરપંચ તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં અંકલેશ્વરથી રાજપીપળા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા હાઈ સ્પીડ કોરિડોર તેમજ 6 લેન માટે જમીન સંપાદન સંદર્ભે અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા ઝઘડિયા તાલુકાના વંઠેવાડથી રાજપીપળા સુધીની ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। એ બાબતે રાજપારડી વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ વિસ્તારમાંથી ગેસ પાઇપલાઇન નાખવાના કામ માટે જમીન માપણી તેમજ સર્વે સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તેના માટે આજ દિન સુધી ગ્રામસભાની બેઠક બોલાવીને ખેડૂતો અને ગ્રામજનોની પૂર્વ સંમતિ લેવામાં આવી નથી, જેથી સદર ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી હોય કે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ માટે હાઈ સ્પીડ કોરિડોર બનાવવા માટેની જમીન સંપાદન હોય એ ભારતીય બંધારણની અનુસૂચિ 5 અને એ પૈસા એક્ટનો ભંગ કરે છે। તેથી આવનાર પ્રોજેક્ટોને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે છે, જેથી ગ્રામ પંચાયતની મંજૂરી વિના કામગીરી કરવામાં નહીં આવે એવી માંગ ઉઠવા પામી છે। નમસ્કાર। આજે અહીં રાજપારડી ખાતે સરપંચશ્રીની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર મુખ્યત્વે 2 મુદ્દા લેવામાં આવ્યા હતા। એમાં એક છે GSPL કંપનીની જે ગેસ લાઇન બાબતે અને બીજું અંકલેશ્વર રાજપીપળા જે 6 લેન કોરિડોર અહીંયાથી પસાર થવા માટે જે લેન્ડ એક્વિઝિશન સંપાદન કરવા માટેની વાત આવેલી છે, એના મુદ્દે અહીંયા ગ્રામસભામાં એને નામંજૂર કરવા માટેનો ઠરાવ માટે અહીં સર્વસંમતિએ લોકોએ વાત કરી હતી અને જેની સહમતિ સરપંચશ્રીએ પણ આપેલી છે। એટલે મારે આ તબક્કે એ કહેવું છે કે જ્યારે આ ઝઘડિયા તાલુકાનો રાજપારડી અનુસૂચિ 5 વિસ્તાર અને જ્યાં પૈસા કાનૂન લાગુ પડતો હોય ત્યારે જે આ ગ્રામસભાની પૂર્વ મંજૂરી દરેક તબક્કે લેવામાં આવતી હોય છે, ત્યાં આ સર્વે કરવા માટેની પણ અને કોઈ પણ અહીંયા પ્રક્રિયા કરતા પહેલા ગ્રામસભાને અહીં વિશ્વાસમાં લેવામાં આવેલી નથી, જે ખોટું છે અને ગેરબંધારણીય છે। અહીંથી હું આપણે કલેક્ટરશ્રી અને જે પણ ઉપરી અધિકારીઓ લાગુ પડતા હોય એમને અહીંયાથી વિનંતી કરીશ કે જ્યારે આ બધી પ્રવૃત્તિઓ અહીંયા આપના ધ્યાને અમે દોરીએ છીએ અને આવું ગેરબંધારણીય પ્રવૃત્તિઓ ના થઈ લોકોએ ઘર્ષણમાં આગળ ન આવવું પડે એ તબક્કે આ અહીં તમે પહેલેથી જ આ બધી તકેદારી લઈ અને ચાલો તે યોગ્ય રહેશે। આ અનુસંધાનમાં બીજું અહીં જે પણ લોકો અહીં ઉપસ્થિત છે સર્વે આ તબક્કે અહીંયાથી જ આ કોઈ ઠરાવ મંજૂર કરવામાં આવતો નથી અને આ પ્રોસેસ જ અહીંયા બંધ કરી દેવામાં આવે તેવી અમારી માંગ છે। તારીખ 24/12/2025 ના રોજ રાજપારડી ખાતે પૈસા કાનૂન અંતર્ગત અને અનુસૂચિત 5 વિસ્તારના અંતર્ગત એક રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં રાજપારડીના સરપંચ શ્રી કાલિદાસભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને અને એમાં હાજર રહેલા અધિકારી તરીકે તાલુકાના વિસ્તરણ અધિકારી શ્રીના વડપણ હેઠળ ગામના ગ્રામજનો, યુવાનો, બહેનો અને વડીલોના નીચા હેઠળ આજે ગ્રામસભાનું આયોજન થયેલું છે। આ વિસ્તાર અનુસૂચિ 5માં આવે છે અને પૈસા કાનૂન અહીંયા લાગુ પડે છે। અહીંયા કોઈ પણ આંતરમાળખાકીય સુવિધાઓ કરવી હોય, કોઈ પ્રોજેક્ટ નાખવા હોય, કોઈ ખાણકામ કરવું હોય કે કોઈ પણ પ્લાન્ટ નાખવો હોય કે મંજૂરી પહેલી પૂર્વ મંજૂરી ગ્રામસભાની લેવી પડતી હોય છે, કેમ કે એમાં પ્રાવધાન છે કે ના લોકસભા ના વિધાનસભા સબસે બડી ગ્રામસભા। જો કોઈ મોટામાં મોટું હોય તો ગ્રામસભા છે, કેમ કે આ અંતર્ગત અનુસૂચિ 5 અને પૈસા કાનૂન અંતર્ગત ગામના લોકોને સ્વશાસનની પંચાયતી અધિનિયમની અંદર સ્વશાસનની વ્યવસ્થા આપેલી છે કે ગામના લોકો દ્વારા ગામનું શાસન ચાલે અને ગામની સુખાકારી વધે અને ગામજનોને કોઈ પણ અડચણ ના આવે એના માટેની ગ્રામસભા હોય છે। આજે જે ગ્રામસભાની અહીંયા મીટિંગ મળી હતી, આમાં 2 મુદ્દા મુખ્ય હતા। એક તો અહીંયા ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા જે પાઇપલાઇન
ખેડૂતોની પૂર્વ મંજૂરી લીધા વગર કે ગ્રામ સભાના ઠરાવની મંજૂરી લીધા વગર જે નાખવા માટે કાર્ય કરવામાં આવ્યું છે એનો અગાઉ પણ 16/12 ખેડૂતોએ લેખિત વાંધો આપેલો છે. એની આગળ 14/2/2023 રોજ પણ વાંધો આપેલો છે અને આના આવેદનપત્ર પણ પ્રાંત અધિકારીશ્રીને એમને આપેલા છે અને મેલ પણ થયેલા છે. તો છતાં પણ આ અધિકારીઓ આ એટલી જાડી ચામડીના છે કે એમને રૂબરૂમાં કરેલો છે છતાં પણ એ લોકો છે તે એમનું કાર્ય ચાલુ રાખે છે. તો અમે એકમતે એ કાર્યને અટકાવવા માટે સરકારશ્રીના અને સક્ષમ અધિકારીશ્રીનાની રજૂઆત કરીએ છીએ. બીજો એક મુદ્દો છે અંકલેશ્વર રાજપીપળા એકતાનગર જે હાઈસ્પીડ કોરિડોર 6 લેનનો જે બનવાનો છે એના આંતર માળખાકીય સુવિધા માટે જે જમીન સંપાદન કરવાની છે અને એમાં અમુક ગામો જે ઝઘડિયા છે, રાજપારડી છે, પછી આગળ જતા આમલેથા છે, પછી કુંવરપરાથી બદામ લગીનો એ બાયપાસ રોડ પણ કાઢવા માટે આ લોકો જમીન સંપાદન કરવાના છે. હવે આ જમીન સંપાદન એટલી હદે સંપાદન થાય છે કે અહીંયાના જે ખેડૂતો છે એ બિચારા 1-2 એકર જમીન રાખતા હોય એમનો તો કચ્ચર ઘણ નીકળી જવાનો છે. એ લોકોને આ જમીન વેચાઈ ગયા પછી એ લોકો ખાશે શું, એ લોકો કરશે શું? એટલે આજે જે અમારી આ ગ્રામસભા એ થયેલી છે એમાં અમે નક્કી કરેલું છે કે હવે પછીના કોઈ પણ પ્રોજેક્ટ કે આ ચાલુ પ્રોજેક્ટ છે એની પૂર્વ મંજૂરી અમારી ગ્રામસભાની પૈસા કાનૂન અને અનુસૂચિત 5 અંતર્ગત લીધા સિવાય કોઈ પણ કાર્ય કરવું નહીં, કોઈ પણ જમીન સંપાદન કરવી નહીં અને અમને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ પ્રવેશ કરવો નહીં. એ આજની ગ્રામસભાનો અમારો મુખ્ય મુદ્દો છે. એને સર્વસંમતિથી સર્વાનુમતે અમે લોકોએ છે તે આને મંજૂર કરેલો છે અને આવી કંપનીઓ અને આવા જે જમીન સંપાદન છે એનો સખત વિરોધ અમે કરેલો છે. એટલે હવે પછીની કોઈ પણ કાર્યવાહી અમને વિશ્વાસમાં લીધા વગર કે અમારી ગ્રામસભાને વિશ્વાસમાં લીધા વગર ના કરે એ જ અમારી લાગણી અને માગણી છે. જય સંવિધાન, જય ભારત, જય જોહાર. તારીખ 24/12/2025 ના રોજ આજે ગ્રામસભા પૈસાના અંતર્ગત યોજાઈ હતી રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે, જેમાં સદર 2 મુદ્દા એવા હતા. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જે એમની ગેસ પાઇપલાઇન લઈ જવા માંગે છે રાજપારડી વંઠેવાડથી વડિયા સુધીનો પ્રોજેક્ટ છે, જેમાં 2010થી આ લોકોએ જાહેરનામું બહાર પાડેલું હતું. 2016માં કોઈપણ જાતની ગ્રામસભાના ઠરાવ વગર અને ખેડૂતોને સંબંધિત જાણ વગર નંબર 6માં હક પાડી દીધા. 2016થી નથી ખેડૂતોની જમીન એને થતી, નથી કોઈ ભાડું આવતું કે હેરાનગતિ થાય છે. પાછા 2022માં એને સંપાદિત કરે છે, જેમાં સક્ષમ અધિકારી તરીકે શ્રી RM ખાંટ સાહેબ આવે છે અને તેમને પણ અમે આ વિસ્તારના ખેડૂતો બધા આવેદન આપે છે, એમની અરજી પર સહી લેવામાં આવે છે, છતાં પણ અમારા જે મુદ્દાઓનો કોઈ જવાબ આવતો નથી અને ફરી પાછા 2025માં નવું જાહેરનામું લઈને આવે છે. તો મારે સરકારશ્રીને એવું પૂછવું છે કે તમને આ પ્રોજેક્ટ પર આટલો બધો 2010થી 2025 સુધી આટલો બધો પ્રેમ કેમ છે, જ્યારે ખેડૂતો વિસ્થાપિત થાય છે, એમની જમીન વિસ્થાપિત થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે, રોજગારી છીનવાઈ રહી છે અને ખેતીનું કચ્છર ઘાણ નીકળી રહ્યું છે. તો અમે આ ગેસ પાઇપલાઇન ગ્રામસભાના ઠરાવ વગર કોઈ પણ ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર જો કામ કરશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે એના અનુસૂચિત 5ના વિસ્તાર પૈસા એક્ટ મુજબ અમે કાર્યવાહી કરીશું. બીજો રાજપીપળા અંકલેશ્વર જે સ્ટેચ્યુને જોડતો માર્ગનો હાઈસ્પીડ 6 લેન કોરિડોર થઈ રહ્યો છે. મેન રસ્તો તો 6 લેન થઈ રહ્યો છે, પણ ઠેક ઠેકાણે જ્યાં જ્યાં એમને જરૂર જણાય ત્યાં બાયપાસ પણ રસ્તો આ લોકો લઈ જઈ રહ્યા. મારે એવું પૂછવું છે સરકારને કે 10 વર્ષથી આ સ્ટેચ્યુને જોડતો 4 માર્ગીય રસ્તો છે તે તમે સરખો નથી બનાવી રહ્યા. ગોવાલીથી મુલત ગુમાનદેવને જોડતો RCC 4 ટ્રેક રસ્તો આજે 4-5 વર્ષથી તમે નથી બનાવી રહ્યા અને વળી પાછું આ 6 ટ્રેક લાવેલા છો. 6 ટ્રેકમાં આ રાજપારડી ચોકડીને આજુબાજુના બધો સમગ્ર વિસ્તાર જે પાનના ગલ્લા, ચાની લારી, નાના ઠેલા, ગેરેજોવાળા એ બધા વિસ્થાપિત થઈ જવાના છે. તો એ રોજગારી ક્યાંથી મેળવશે? અને બાયપાસમાં પણ લગભગ નંબર ઓફ પ્લાન્ટ સિલિકોનના પ્લાન્ટ જઈ રહ્યા છે. તો એ પ્લાન્ટ બંધ થશે, લોકોની રોજગારી બંધ થશે, તેને પ્લાન્ટમાં નાખતા રો મટીરિયલ ટ્રાન્સપોર્ટવાળા બેરોજગાર થશે. કેટલા કોમ્પ્લેક્સ જઈ રહ્યા છે, કેટલા એને થયેલી જમીન જઈ રહી છે. તો જ્યારે તમે 4 માર્ગીય માર્ગ છે ને એના પર એટલો મોટો ટ્રાફિક નથી, તેને સુચારુ રૂપે તમારે બનાવવાની જરૂર છે. તો તમે 6 ટ્રેક લાવ્યા તો ભલે લાવ્યા, પણ પાછા બાયપાસ લાવ્યા છે. તો આ અંગે સંપાદન માટે મધુપરા હોય કે રાજપારડી હોય
આ ગામમાં તમારે કામ કરવું હોય તો પૈસા એક્ટ અનુસંધાને અનુસૂચિ 5 પ્રમાણે તમારે અમારી ગ્રામ સભાની મંજૂરી લેવી પડશે અને જે લીધેલી નથી અને અમે સર્વે ગ્રામજનો આનો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમની ગેસ લાઇન અને હાઈ સ્પીડ કોરિડોરનો વિરોધ કરીએ છીએ. એને માટે અમે 1 ઇંચ જમીન પણ આપવાના નથી. એ ગ્રામ સભામાં અમે સર્વાનુમતે ઠરાવ કરેલો છે. પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા.